ખેડૂત મિત્રો, મહિનામાં અનેક કાર્યક્રમો કરતા હોઉં છું. જ્યાં કોઈ વ્યક્તિ મને બોલાવે ત્યાં હું જતો હોઉં છું. કોઈ બીજા કાર્યક્રમો હોય અને ખેડૂતો એમ કહે કે ભાઈ 1 કલાક રમણીકભાઈને સાંભળવા છે, તો પણ હું જતો હોઉં છું. આવી આગળ પ્રોગ્રામ પણ સાંભળો. અને કોઈ વ્યક્તિને આયોજન કરવું હોય તો પણ હું ત્યાં જતો હોઉં છું. આવી ડાયાભાઈ સાથે થયેલી એક વાત સાંભળો. અને મારે ના ધોરાજી તો વિઝિટ કરે, મારો તો પૂરો પ્લાન હતો, પણ વળી પાસે હોસ્પિટલનું કામ આવી ગયું એટલે પછી કોઈ કીધું ગયું. એ તો થશે. એક ભાઈ આનંદનું ફંડ વાપરે છે, એટલે આનંદ મને કાર્યક્રમ કરવાનો. એક હજી ધંધુકાવાળાની ગઈકાલે ઇન્ક્વાયરી આવી કે ધંધુકામાં ગોઠવી દો. મેં કહ્યું તારે ત્યાં ગોઠવ પ્રોગ્રામ કહીને. મને કે 50 જણા થાવ. 50 જણા ધંધુકા નથી આવું કીધું. મિનિમમ 100 જણા તો કીધું હોવા જ. એટલે જોઈએ ગોઠવશે તો ખરો છે. 50માં તો મેં કીધું શું તારું સરને મારું પરિવાર હોય એ જ હોય, બીજા તો કોઈ હોય નહીં. સાચી વાત. અને થોડુંક પબ્લિક દૂરથી હોય ને મજા આવે. કોઈ બી આવે. આપણે અહીંથી ધક્કો ખાઈ લેખે લાગે ને કઈક 150 કિલોમીટર જાય ધંધુકા. એટલે ખેડૂત મિત્રો, મિનિમમ 100 વ્યક્તિઓ હાજર રહે એવું કરવું. એવું છે કે આપણે ઓડિયન્સ જેન્યુઅન હોય ને એમાં બહુ મજા આવે. મજા આવે. હા, મને સાહેબ કેમ્પ આપણે જે ચમાડી કર્યો ને એના સોરી આપણે ગીર ગરડા કર્યો ને જે એના કરતા ચમાડી વાળામાં ઓર મજા આવી મને. હા બરાબર છે. ઓડિયન્સ બહુ રસવાળું ઓડિયન્સ હતું. રસવાળું હતું સાહેબ, રાઈટ. પણ કાલે મને 50 વ્યક્તિઓ મારા નામથી મળવા વાળા આવ્યા તો ફાઇલો લઈને. અરે છેલ્લે ઓલા અધિકારીઓ છે ને એને ઓફિસના બારણા બંધ કરી દીધા. એ કે રમણીકભાઈ હવે બારણા બંધ કરી દો, મેઇન ડોર કે અંદર આવી ગયા એટલે આવી ગયા કે મેઇન ડોર સિક્યુરિટી વાળા ગવર્મેન્ટ હતું ને એટલે સિક્યુરિટી વાળા જ ઉભા રાખી દીધા અને અંદર કોઈને આવવા જ ન દીધા. તોય 50 વ્યક્તિઓ અંદર આવી ગયા હતા, જે ફાઇલો લઈને ઓલરેડી આવ્યા હતા, કાગળ લઈને. એટલે એમાં તો હું છે બધાને 2-3 મિનિટ આપી ગઈ. 5 મિનિટ આપો તો ક્યાં જાય પછી. એ વાત છે. ખેડૂત મિત્રો બરાબર સમજજો. ક્રિટિકલ પ્રશ્ન હોય તો રૂબરૂ મળવું પડે. કારણ કે આવા કાર્યક્રમની અંદર 50 વ્યક્તિઓ હોય, તમે ખાલી 30 વ્યક્તિ પકડો ને અને એક વ્યક્તિને 5 મિનિટ આપો તમે ખાલી, તો 30 × 50 150 અને 6 તેરી 18 3 કલાકનો કાર્યક્રમ થાય. આવી રીતે કોઈને ખાલી નાના નાના પ્રશ્નોના જવાબ આપી શકાય. વ્યક્તિગત ફાઇલો ચેક કરી શકાય નહીં, પરંતુ દરેક વ્યક્તિને આત્મસંતોષ થાય એટલે અને કેટલાકના ટૂંકા જવાબ હોય તો એને આપી પણ શકાય. એ હેતુથી સાંભળી લેતો હોઉં છું. સાંભળી લીધા. એમાંથી 4 જણા આવતીકાલે મને રાજકોટ રૂબરૂ મળવા આવે છે. એમાંથી જેને જાજી તકલીફ હોય એને આ રીતે રૂબરૂ પણ મળવું પડે. કારણ કે કેમ્પની અંદર 5 મિનિટનો ટાઈમ ન આપી શકાય. બીજા બધાને કીધું એક પછી એક ટાઈમ આપીશ કીધું. અરે એ તો સાહેબ તમે ટાઈમ ને હું મારી ગણતરી તો એવું છે ઓડિયન્સ એટલું આવી જાય ને કે તમે એ જ ટાઈમ માંથી ફ્રી નો થાવ. ફ્રી નો થઈ જાય. સાચી વાત છે. એટલા લોકો છે. હવે માણસોને ખબર પડે ને, આપણે ગ્રુપમાં મૂકીએ છીએ ને એટલે માણસો અહીંયા પ્રોગ્રામ હોય ને અહીંયા સ્થળ ઉપર જ આવી જાય છે. આવી જાય. કારણ કે ઓમ એ લોકોને ખબર છે કે ઓમ કોઈ રીતે નથી ફરતું એવું. હા. એટલે એ લોકો પછી હવે આવી રીતે હવે તે દિવસે કેમ જુનાગઢ વાળા બધા લોકો આયા હતા, ધોરાજી વાળા. હા બરોબર છે. લોકોને મળવું તો છે પણ એમને ઓલા ગોળે કે ટાઈમ ઓલા જેવું કે તમે ડેડિકેટેડ આપણે અત્યારે કઈ સર્વિસ આપતા નથી, નહીતર એ લોકો એ લેવા માંગે છે. લેવા માંગે. ખેડૂત મિત્રો, મારા મોબાઈલ નંબર ધીમે ધીમે હું આપતો જતો હોઉં છું. ચાલો આજે એકી સાથે જાજો બલ્ક આપું છું. મારા મોબાઈલ નંબરના 6 આંકડા તો તમારી પાસે આવી જ ગયા હશે, અગાઉ આપ્યા છે. હવે 7મો, 8મો, 9મો અને 10મો આંકડો એકી સાથે આપું છું કે પાછલા 4 આંકડા 4494 છે. યાદ રાખજો, સીધો ફોન નથી કરવાનો. વોટ્સએપના માધ્યમ દ્વારા થઈને પ્રશ્ન પૂછવાનો છે. વોટ્સએપ કરીને પણ ફોન નથી કરવાનો. ટૂંકમાં તમારે ફોન કરવાનો થતો જ નથી. તમને વોટ્સએપ થકી હું જવાબ આપીશ ને જરૂર પડશે તો હું સામેથી ફોન કરીશ. આગળ વાતચીત સાંભળો. પૈસા દઈને મળે માણસો. પૈસા દઈને મળે છે લોકો. પણ હવે એટલું બધું આપણે કરવું નથી. તો હું ધીમે ધીમે પ્રોફેશનલ લુક આવતો જાય. હા સાચી વાત છે. હું પ્રોફેશનલ કામ કરતો નથી. જો કમાવા માટે બધું કર્યું. હા. આપણે નંબર જ નથી દેતા. પેલા તો નંબર દઈશી એટલો ત્રાસ આપે છે. હવે તો ઓલો મેં કેવો ટ્રાફિક રહે છે હજી વોટ્સએપમાં 10 નહીં એમને ડાયરેક્ટ આવવા વાળા ફોન 10-12 થઈ જાય છે રોજના. શું વાત હજુ ડાયરેક્ટ ફોન. એમાં શું થયું, મેં ઓલા નંબર દીધા ને એક પછી એક આંકડાઓ દીધા. હા. હવે એક પછી એક આંકડા દીધા ને એ લોકો કોઈ દી ફોન કરે નહીં, પણ એ પાછા બીજાને દે છે. સમજ્યા? બરોબર. એ બોલે એમ કે મેં યુટ્યુબ માંથી નંબર, એટલે હું હામું બોલું કે ભાઈ તે યુટ્યુબ માંથી નંબર લીધો ને તો કોઈ દી મને ફોન જ કરે જ નહીં, કારણ કે તને ખબર હોય નંબર બ્લોક થશે. સાંભળજો ખેડૂત મિત્રો, યુટ્યુબમાંથી નંબર મેળવનાર કદી મને ફોન કરતો નથી કે ત્રાસ આપતો નથી, પરંતુ એકબીજા પાસેથી નંબર લે છે. માટે તમને બધાને તમારા પ્રિયજનના સોગંદ આપું છું જો કોઈને મારા નંબર આપ્યા તો. કારણ કે મને મોટાભાગનો ત્રાસ ડાયરેક્ટ નંબર મેળવવાવાળા જ આપે છે, અને મેળવવાવાળા નંબર તમે જ છો. તમે જ કોઈકને નંબર આપો છો. માટે કોઈને નંબર આપશો તો તમને પ્રિયજન